સ્વામિનારાયણ ભગવાનની જય. ફરીવાર એકવાર પૂજ્ય વિવેકસાર સ્વામીને યાદ કરી લઈએ કે અમને લીધે જ આ પ્રાર્થના આપણા હાથમાં આવી છે. અદ્ભુત કામ કર્યું. નહીં તો એમને ના લખ્યું હોત તો ક્યાંય જતી રહી હોત પ્રાર્થના. પણ અદ્ભુત પ્રાર્થના છે. આપણે વારે વારે બે વાર ત્રીજી વાર તો ઘૂંટાયું, ચોથી વાર ઘૂંટીએ છે. જેટલી વાર ઘૂંટે આને આ જ કરવાનું છે. નવું કાંઈ કરવાનું નથી. ભગવાનના ભક્તમાં દીવ ભાવ રાખવાની જરૂર છે. મહારાજે અનેક વાર કહ્યું, શ્રીજી મહારાજે, કે સંતો ભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ જાણે, સમજે, વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે અને તેના 24 કલાક અંતરમાં આનંદ રહે છે. દીવ ભાવની એક જ વાત કરવાની. અને દાસના લક્ષણ પણ મહારાજે કહ્યું કે હરિભક્તોની સેવા કરવી અને પોતાના અવગુણ લેવા. પોતાના અવગુણ એ બહુ મોટી વાત છે. પોતાના અવગુણ સૂઝે જ નહીં, ગમે એમ કરે તો. અને સૂઝે તો એને થાબડીને આપણે પોતાના કરી રાખીએ, છોડીએ નહીં સ્વભાવ. તો મહારાજે કહ્યું કે આ સ્વભાવ મુકાય. સ્વભાવની જ માથાકૂટ છે. એક તો આપણે સ્વભાવ મૂકવા અને આપણે આટી ઘૂંટી મૂકવાની, એ બે વાત છે. તો તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તો એ કસણીમાં રહેવાય. કસણી આ પછી ચાલે છે એ જ કસણી છે, બીજી નહીં. કે ભગવાનના ભક્તમાં દીવ ભાવ રહે. જો મહારાજે યોગીઓભાઈ કહ્યું, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ રહે તેવા છે. સદાય દીવ ભાવ રહે ભક્તોમાં. તમારા સંબંધવાળા ગમે તેવા હોય પણ તેના માથાના મુકટ માનીએ. ટોપ એકદમ સંબંધવાળા ગમે તેવા હોય, એટલે જાત જાતના સ્વભાવ બધા હોય, ગમે તેવા હોય, એની ના નથી, પણ તેને માથાના મુકટ માનીએ. એટલી હાઈ પદવી. આમાં શું બાકી રહે? હવે આપણે સંબંધવાળા ગમે તે, અને આપણે બધા સંબંધવાળા જ છીએ. તો એને આપણે તમારામાં અમારે નિર્દોષ બુદ્ધિ રાખવાની. યોગીઓએ કહ્યું કે જે ભક્ત હોય, ભક્તના મનમાં આ જ હોય, એ બધાને દિવ્ય જોઈએ. બધાને દિવ્ય જોવા એ જ ના લક્ષણ છે. બધાને દિવ્ય ના જઈએ તો મોટી ખામી આવી જાય. સત્સંગ જ ન કહેવાય. બધાને દિવ્ય જોવા એ જ સત્સંગ છે. તમારા સંબંધવાળા ગમે તેવા હોય, બધાને માથાના મુગટ માનીએ તેવા આશીર્વાદ આપો. તુલસી જાકે મુખન છે, ફૂલે લીખશે રામ, તાકે પક્કી પહેનીએ મેરે તન કી ચામ. કોઈ સાથે આંટી ના પડી જાય. કોઈ સાથે આંટી ના પડી જાય. ભક્તમાં આંટી શોભે જ નહીં, એ ભક્ત જ ના કહેવાય. પણ આંટી પડી જ જાય છે. ગમે કોઈ આપણું માને નહીં, આપણે આપણું મન ધારું, આપણું પોતાનું મન ધારું મુકાય, આંટી પડી જાય તરત જ. અને આંટી છૂટી જાય તો વાંધો નહીં, પકડ રહે એવી આંટી પડી જાય કે એને જ્યારે જોઈએ, એ વ્યક્તિને જ્યારે જોઈએ ત્યારે સહેજે એને એ આંટી પડેલી હોય એ અવગુણ સંભાળીએ અને એનામાં દોષ પલટી. વારે વારે આંટી બહુ ખરાબ વસ્તુ છે. આંટી છે ને, એ તો જો મહારાજે ઘણી વખત કહ્યું, શ્રીજી મહારાજે કહ્યું કે ગમે એવા વિદ્વાન હોય, ભણેલો હોય, શાસ્ત્ર જાણકાર હોય, મહાત્યાગી હોય, અને રામદાસને મુક્તાન સ્વામી જેવાનું સમાગમ હોય, આટલું બધું કરે શું બાકી રહે?
પણ જો તે નમે નહીં, સત્સંગમાં નમે નહીં, તો તેને અસુર જાણો. ક્યાંથી ક્યાં મહારાજ વાત, એને અસુર જાણો. એટલે આટી તો આવી ગઈ આમાં અસુરમાં જે, અને આ સત્સંગમાં નમતા જ રહેવું, નમતા જ રહેવું, નમતા જ રહેવું. આ સત્સંગ, એ સત્સંગમાં આપણે બધા દિવ્ય જુએ તો જ નમાય, નહીં તો એ નમાય નહીં. તો મહારાજે કહ્યું તેને અસુર જાણો. આટલા બધા લક્ષણ હોય, બધા જે પંડિતાઈ હોય, મહા વિદ્વાન હોય, મહાત્યાગી હોય, બધું જ, પણ તો જે નમે નહીં તેને અસુર જાણો. કેટલી મોટી હોય. તો અસુર એટલે આપણે આ ઓટોમેટિક સ્વાભાવિક રીતે આવી જાય છે કે આપણે નમવું. આટી તો ક્યાંથી ઊભી રહે? આટી નમવાની વાત હોય. તમારા સંબંધવાળા ગમે તેવા હોય, પણ તારે માતાના મુકટ માની તેવા આશીર્વાદ આપો. આટી છે બહુ ખરાબ વસ્તુ છે. આટી તો બધું બગાડી નાખે. અને એને બરાબર લાગે, એ ભક્તને બરાબર લાગે, મારે આટી બરાબર છે, મૂકે જ નહીં. અને પણ એ મુકાઈ જાય તો જો આટી પાડે એ ભક્ત નહીં, અને ભગવાનનો રાજીપો નહીં. આટી મૂકે તરત જ ભગવાનનો રાજીપો થઈ જાય, ઇન્સ્ટન્ટ. એમાં એ જરાય વાર લાગે નહીં. આટી તમે આટી પડતી જ હોય સહેજ સહેજમાં. તો વિચાર કરો, દેખાય તો મહાભાગ્યશાળી કહેવાય, બળભાગી કહેવાય, પણ એ દેખાતી જ નથી. અને આટી સહેજ સહેજમાં પડી જાય. એનું કારણ માન છે. હવે આપણું ધાર્યું ના થાય એટલે આટી પડી જાય. પણ આપણે કોણ? આપણે કઈ ખેતકી મૂલી? આ સત્સંગમાં જોઈએ સાની આટી પાડવાની. ભગવાનનો રાજીપો લઈ લો, બધું મૂકીને ભગવાનનો રાજીપો ઉપર જવું. કોઈ સાથે આટી ન પડી જાય, સંબંધવાળાને ઓળખી શકીએ તે બુદ્ધિ આપજો. તમારા જેવી બુદ્ધિ અમને આપજો. શાસ્ત્રીમાં જે બુદ્ધિ યોગી આપવા પ્રાર્થના કરે તે આવી બુદ્ધિ આપજો. એટલે ક્યાં આટી ફાટી રહી છે, બધું ક્યાં ઉડી જાય. બધું તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો. તમારા મહારાજ અખંડ રહ્યા છે. તમારામાં નિર્માણ, નિર્મોહ વગેરે ગુણો છે, તે આપો. દ્રષ્ટિ કહીને આપો. કેવા ગુણ શીખીએ? દ્રષ્ટિ કહીને, એમને ના આપતા, દ્રષ્ટિ કહીને. એટલે આપણામાં સિદ્ધ થાય એ રીતે વાત કરે છે. ઉપરથી નહીં. આપણે જેમ પ્રાર્થના કરી છે એવી પ્રાર્થના નહીં. સમજીને વિચારીને ફરી એ આવે જ નહીં અવગુણો. જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા. તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ નથી. ખરેખર શાસ્ત્રી મહારાજ જે કાર્ય કર્યું, અક્ષર પુરુષમ પધરાવી દીધા, એ ગજબનું કાર્ય. એ જ મુદ્દો છે. એના માટે જ એમનો જન્મ અવતાર હતો. નિષ્ઠા, અનિષ્ઠાને લીધે આપણે બધા કેટલા સુખિયા થઈ ગયા છે. આ નિષ્ઠા ન હોય તો કાંઈ નહીં. સત્સંગ ગમે એટલું સાધના કરવું, બધું ફોગ જાય. અને નિષ્ઠા થઈ એ ભગવાનના ધામને પામી જ ગયો છે. શંકા વિનાની વાત છે. અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો. હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તે શક્તિ, તેવું જ્ઞાન દેજો. હટ, માન ને ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. જો હટ, માન ને ઈર્ષા, યોગી આપા કહેતા આ ત્રણ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે. એમાં જરાક કોઈ હટમાન ને ઈર્ષામાં જરાક પણ રહી જાય એટલે એ હરિભક્ત ના કહેવાય. તેવું જ્ઞાન દે. હટ, માન ને ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે જ નહીં. તો આ ત્રણ દોષ છે, કોઈ રીતે આવે જ નહીં.
તમે તો બધા એકાંતિક થઈ ગયા. હવે એટલી બધી મોટી વાત છે. હઠ, માન ને ઈર્ષ્યા આ ત્રણ બધાએ બગાડ્યું છે. બધાએ હઠ, માન ને ઈર્ષ્યા. અને આપણામાં કંઈક તો હોય જ બધું. એટલે આપણે મનુષ્ય ભાવો આવ્યા જ કરે છે. સત્પુરુષમાં ને બધા હરિભક્તોમાં બધામાં આવ્યા જ કરે. તમારામાં ગુણ છે તેવા ગુણ આપજો. નિર્દોષ બુદ્ધિના ભગવા આ તમારા સ્થાનમાં રહીને આપો. આ જ પ્રાર્થના કરીએ અને કાલે ફરી ના જઈએ એ પ્રાર્થના. આપણે તો વારે ઘડે સવારે કંઈક કહ્યું ને સાંજે જ ફરી જાય. એટલે યોગી હવે માર્ગ જબરજસ્ત પકડ આપણને આપણે પકડાયા છે. આમાં રાત દી તમારી પ્રાર્થના કરીએ, તમને સંભાળીએ, ઘડી માત્ર પણ તમને ન ભૂલીએ. તમારા વિશે જે ભાવના છે તે તમારા ભક્તમાં રહે, મનુષ્ય ભાવ ના આવે. તમે તો હવે કેવી પ્રાર્થના કરી ગજબની કે તમે સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો એ તો બરાબર છે, પણ તમારા ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. હવે એકને શાસ્ત્રીમાં જોવાનું છે. એક હરિભક્ત બધાને શાસ્ત્રીમાં જોઈએ એવી પ્રાર્થના કરી. તમારે તો સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો, શંકા પણ તમારા હરિભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. ઢગલાબંધ આશીર્વાદ માગ્યા છે. અને એમાં આપણે એટલે ટૂંકમાં સત્સંગ બાજુ આપણે વરવાનું છે. સત્સંગ બાજુ વરવાનું છે. એટલે સત્સંગીના શું લક્ષણ હોય એ ટૂંકમાં એવી વાત આવે છે. આપણા ભક્તોમાં દીવો રખાવ છે. આ દેહમાં આસક્તિ ના રહે. દેહમાં આસક્તિ કેટલી બધી છે કે તમે જો વિચાર કરો તો ખબર પડે. આપણે દેહ રૂપ જ છીએ. સવારથી સાંજ 24 કલાક દેહ રૂપ જ. એટલે મહારાજ કહ્યું કે આ દેહમાં આસક્તિ ના રહે. એટલે દેહમાં આસક્તિ ના રહે તો બધું કામ થાય. દેહમાં આસક્તિ છે એને બધું ગડબડ સડબડ બધી થાય છે. તો સ્વરૂપમાં જોડાઈ જઈએ. તમારા સ્વરૂપમાં જોડે પોતાના મન ધારું બધું મૂકીને મન ધારું મૂકે તો જ એમના સ્વરૂપમાં જોડાઈ જઈએ. મન ધારું જ્યાં સુધી મનનું ધારું થાય છે. ગુણાત્યાન સ્વામી કહે કરોડ જન્મથી આપણે મન ધાર્યું કર્યું છે તે એને મૂકવાની વાત. અને હમણાં પૂજ્ય વિવેકાનંદ સ્વામી પણ વાત કરી. મન ધારું મૂકે તો બધું કામ થઈ જાય. મુકાતું જ નથી મન. ગમે આપણે આજુબાજુ ફરતું જ હોય છે દેહ ભાવ. કોઈ રીતે છૂટાય એવું નથી. એટલે ભક્તના સત્સંગીના લક્ષણ જ આ છે. સત્સંગી હોય તે બધું આ છોડે. આ દેહમાં આસક્તિ ન રહે તો સ્વરૂપમાં જોડાઈ જઈએ તે પ્રાર્થના. રૂડા ગુણ આવે તે પ્રાર્થના. ગુણ છે પણ શાસ્ત્રી મહારાજને જે પ્રાર્થના કરી છે એવા ગુણ. રૂડા ગુણ તો બધા ગણાય છે પણ એ નહીં. તમે સ્વરૂપમાં જોડાઈ જઈએ એવા ગુણ આપજો. આપ છોડો તેવા નથી. જો એ મહારાજ કોઈને છોડ્યા નથી. જે એના સ્પર્શ નામ લે કરો છે ને બે રીતે કાપે. આગળ કાપે ને પાછળ વરે તો કાપે. તેમ સ્વામિનારાયણ નામ લેતા ગુણાત્યાન સ્વામી કહ્યું કે આપણે સ્વામિનારાયણ નામ લેશે એનું કલ્યાણ કરવું જ પડશે. તે એટલે એવા મહારાજ કોઈ રીતે છોડેવા નથી. કોઈ રીતે મારા પણ એક સરળ છે. એકમાં પડ્યા ફેંસલો. આપ છોડો તેવા નથી. અમે વર્ગ્યા રહીએ તો આપ વર્ગ્યા રહો. પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો. શિષ્ય હોઈએ
દાન ધર્માદો કરતા હોય, દસમું વિષય કાઢતા, બધી રીતે નિયમ પાળતા હોય, પણ તો મહારાજે કહ્યું કે કોઈનો અવગુણ લીધા આપણે છોડતા વાર ના લાગે, ઇન્સ્ટન્ટ. પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તો પણ છોડી દો. ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, સદભાવ અને પક્ષ એ કાયમ રહે ને દ્રઢ પડાય તે રાજદી પ્રાર્થના. આ ઘણી વાર આપણે તો આવા આ જે યોગી આપણે લખ્યું છે એમાં બધાને ભરપૂર છીએ આપણે. તો શું કરવું પ્રશ્ન એ થાય. તો પ્રશ્ન એક તો પહેલાં આ જે બધા અવગુણ છે એને જાણવું કે આમ, અને પોતામાં એપ્લાય કરવું. મારામાં આ અવગુણ છે અને મારે મૂકવા છે. ગમે ત્યારે મૂકશે, મૂકવા એના સ્વામી બાપા રાજી નહીં થાય, ધામમાં નહીં જાય. તો એ આપણે બધામાં તો અવગુણ છીએ જ, ભરપૂર છીએ. જે ના કરવાનું કરીએ છીએ, કરવાનું નથી કરતા એવું છે. પણ કરવું શું? એટલે પહેલાં તો એ આ અવગુણ છે એને ઓળખવા કે આ અવગુણ કહેવાય. નહીં તો ગુણને પણ અવગુણ માને અને અવગુણને પણ ગુણ માને એ દશા. એટલે આ અવગુણ મારામાં છે અને મારે મૂકવા છે. એ પ્રશ્ન હજી મૂકવા નથી તો કોઈ અર્થ નથી. આ અવગુણ છે, મારામાં છે અને મારે મૂકવા છે. પછી ભગવાન સહાય કરે. એમને હાથ પકડ્યો છે, મૂકી ના દે, નહીં તો તરત મૂકી દે. આજે શુભ દિવસ બારસ પરવણી છે. 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે. એ તો સીન બધું હજુ યાદ આવે છે. વેગસાગર અને અંધારામાં, લગભગ અંધારું છે, તો દીવા, ફાનસ ને લાઇટે બધું લખી લીધું છે. એ ખરેખર લાખ લાખ વંદન છે. નહીં તો આપણે જડત જ નહીં, કોઈ ખ્યાલ જ ના આવત શું કરવાનું. આની તો કેટલી બધી પારણો થઈ છે અને આ સહેલું છે, સરળ છે, આટી ઘૂંટિયાળ નથી. જ્ઞાન બધું અન્વય એવું બધું કાંઈ નથી. એકદમ સીધી સાદી વાત છે. તમને સમજાય એવું, અને પણ સમજાય એવે અમલમાં આવે તો સમજાય કહેવાય. આજે શુભ દિવસ બારસ પરવણી 5:30 વાગે સવારના પ્રાર્થના કરી છે. તો બુદ્ધિ શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે. તો બધા ગુણ આવે તો જ બુદ્ધિમાં શક્તિ તેજ પ્રકાશ કાયમ રહે. એ બધું આવે, નહીં તો અંધારું જ. સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. એ સત્સંગ આપણે જરાક વાંકો પડે તરત સત્સંગ મૂકી દે છે. જો આપણા દેશકાળ બગડે તો સત્સંગ મૂકાય. અને અહીંયા બધા બેઠા છો, તમે પહેલી લાઈનવાળાને 5મી લાઈનમાં ધકેલે અને 5મી લાઈનવાળાને આગળ મૂકે, શું થાય? તરત જ સત્સંગ મૂકી દેવાય, તરત જ. ઓન યોર માર્ક્સ ગેટ સેટ ગો. એવી દશા થાય. પણ સત્સંગ એવો છે, મુકાય જ નહીં. આ અનંત જન્મના યોગથી આ પુણ્યદાન કર્યા છે એના નિમિત્તે આ સત્સંગ મળ્યો છે. અને આવો સત્સંગ, આવી મોટી કિંમત. જો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો, એક બ્રહ્માંડમાં તો 14 લોક, અને એક પૃથ્વીમાં, જો આ પૃથ્વીલોકમાં કેટલું આશ્ચર્ય ભર્યું છે, કેટલું અને પાર આવે એમ નથી. તો 14 લોકમાં તો કેટલું આશ્ચર્ય. અને એવા અનંત બ્રહ્માંડ. તો એ શ્રીજી મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો રાજાનું જીવન અલેખે કેવું કહેવાય. તે એવો સત્સંગ છે. તો આ સત્સંગ મુકાય જ નહીં આપણને. ગમે એમ થાય, ગમે બીજું બધું મૂકી પણ સત્સંગ ન મુકાય એ દ્રઢતા રાખવી જોઈએ. કે રાયને પાન થઈ જાય, સત્સંગ મૂકવાની વાત નહીં, દ્રઢ કરીને રાખવાની છે. તેવા ગુણો મારામાં આવે તેવા નિર્દોષ બુદ્ધિ, સુરત ભાવ ને ઉપાસના દ્રઢ પડાય
તે રાત દિવસ પ્રાર્થના. આ પ્રાર્થના રાત દિવસ પ્રાર્થના કહું જે નિર્દોષ બુદ્ધિ સુરત ભાવ અને ઉપાસના ધડ પડાય તે રાત દિવસ પ્રાર્થના 24 કલાક. તો બાકી શું રહ્યું? એટલે આપણે સમ સુરત ભાવ એકતા જે સ્વામીના બાપાના સૂત્રો છે એમાં જ નજર, એમાં જ વાસ, એમાં જ આપણે રહે એ પ્રાર્થના છે. સદાનંદ સ્વામી મહારાજની